નમસ્કાર મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા પાર્ટ 2. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેમના પરફોર્મન્સ પછી, સમવન સેડ, કોઈકે કહ્યું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ એ તો જાણે એક ઝરણું વહેતું હોય એવો લાગે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેફ્ટ. તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતનું સાધન, તમારું વાદ્ય, એમાં આટલી બધી ઊંડાણ નથી, એમાં આટલી ગહેરાઈ નથી. યેટ અનધર સેડ, ફરી બીજા એકે કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તમારા ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તમારો ભાઈ જે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તમે આ વાદ્યની સાથે શું કરો છો? મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન નિરાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. આ વાદ્યને માટે તેમણે તેમની જિંદગીના 2 વર્ષ પહેલેથી જ આપી દીધા હતા. એટલે 2 વર્ષથી તો પહેલેથી જ તેઓ આ ઇન્સ્ટ્રુમેન્ટ પર, આ વાદ્યની ઉપર મહેનત કરતા જ હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પરંતુ દિલથી હું ગિટારને માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. તેમણે વિચાર્યું, મારા માટે સંગીતનું બીજું કોઈ વાદ્ય નથી સિવાય કે ગિટાર. એટલે મારી લાઈફમાં હવે ગિટાર સિવાય સંગીતનું અન્ય કોઈ વાદ્ય ના જોઈએ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય દુનિયામાં મારી ઓળખ બતાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. મને ખાતરી છે કે હું તેને વધુ ને વધુ ઊંચાઈએ લઈ જઈશ. તેમણે હી વોઝ ડિટરમાઇન્ડ એટલે તેમણે મનમાં નક્કી કરી દીધું, દૃઢ નિશ્ચય કરી લીધો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ તેમને ત્યારે થયો કે જ્યારે મોહન ફક્ત 16 વર્ષની ઉંમરના હતા. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેમના જીવનનો આ વળાંક હતો, પરિવર્તનનો તબક્કો હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને તેમનો રિયાઝ એટલે વાદ્યને વગાડવા માટે જે મહેનત કરતા હતા, તૈયારી, પ્રેક્ટિસ કરતા હતા, એને રિયાઝ કહેવાય. તો મોહને તેમનો રિયાઝ ડબલ કરી દીધો, બમણો કરી દીધો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને દિવસમાં લગભગ 10 કલાકની પ્રેક્ટિસ કરવા માંડ્યા. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેમણે ગિટારના અધર એસ્પેક્ટ્સ, બીજા પાસાઓ, અન્ય પાસાઓનો પણ અભ્યાસ કર્યો. he decided to incorporate the
speciality, technique and sound of every instrument into the guitar. તેમણે દરેક વાદ્યની વિશિષ્ટતા, ટેકનિક, પદ્ધતિ અને સાઉન્ડ એટલે અવાજને ગિટારમાં સમાવિષ્ટ કરી દેવાનું ડિસાઇડ કર્યું, નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તેઓ એવું કંઈક સંશોધન કરવા માગતા હતા. વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. કે જે પશ્ચિમી ગિટારનો અવાજ અને સૂર આપે, બટ could be played like an Indian વીણા, પરંતુ ભારતીય વીણાની જેમ તેને વગાડી શકાય. નેક્સ્ટ પેરેગ્રાફ. Not only the sound that my instrument produce is important. મારું વાદ્ય જે અવાજ ઉત્પન્ન કરે છે ફક્ત એટલું જ મહત્વનું નથી, બટ પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારું વિઝન, મારા દ્રષ્ટિકોણને પણ એક્સપ્રેસ કરવું જોઈએ, એટલે લોકો સુધી પહોંચાડવું જોઈએ, અભિવ્યક્ત કરવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું મારા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્યની મદદથી કહેવા માગતો હોઉં. હી સેડ ટુ હિમસેલ્ફ. તેઓ સ્વગત બોલ્યા, મનમાં બોલ્યા. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ ઇફોર્ટ્સ, અથાગ પ્રયત્નોથી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને રાગને સમજીને, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. તેમણે અદ્ભુત મોહન વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે લોકો, આખી દુનિયા મોહનને ગ્રામી એવોર્ડના વિજેતા એવા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં મારા હૃદયની લાગણીઓને, મેં ફક્ત મારા હૃદયની લાગણીઓને અનુસરી અને હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ના એવોર્ડ સેરેમની, પારિતોષિક સમારંભની અંદર મોહને કહ્યું કે મેં ફક્ત મારા હૃદયની લાગણીઓને અનુસરી અને હું અહીં સુધી પહોંચી શક્યો, એટલે કે આ એવોર્ડ જીતવાને માટે કાબિલ બની શક્યો. તો મિત્રો, આ યુનિટ અહીં પૂરું થાય છે. યુનિટમાં પણ એ જ વાત કહેવામાં આવી છે કે જો આપણે આપણા દિલની વાતને, આપણા હૃદયની વાતને, એની લાગણીઓને અનુસરીએ તો આપણે જે નક્કી કર્યું હોય એ મુકામ, એ ધ્યેયને આપણે ખૂબ જ સરળતાપૂર્વક હાંસલ કરી શકીએ. ઓકે મિત્રો, તો આ યુનિટની સાથે જોડવામાં આવેલી ગ્લોસરી ઉપર હવે આપણે એક નજર કરી લઈએ. તો જોઈએ ગ્લોસરી. સૌથી પહેલો શબ્દ છે મ્યુઝિકલ. ઓફ મ્યુઝિક, સંગીતને લગતું. એક્સપ્રેસ્ડ, સો ફિલિંગ્સ બાય વર્ડ્સ, શબ્દો વડે લાગણીઓ બતાવવી. એક્સપ્રેસ્ડ, વ્યક્ત કરવી. એક્સપેરિમેન્ટ, ટ્રાયલ, પ્રયોગ કે પ્રયત્ન. ઇન્સ્ટ્રુમેન્ટ, ડિવાઇસ,
સાધન, સંગીતનું સાધન અથવા વાદ્ય. પરફોર્મ, ટુ ડુ સમથિંગ, કંઈક કરવું. પ્રેઝન્ટ બિફોર પીપલ, લોકો સમક્ષ પ્રસ્તુત કરવું કે રજૂ કરવું. વોકલ, અટર્ડ બાય વોઇસ, અવાજથી ઉત્પન્ન કરેલું કંઠ્ય સંગીત. વોકલ. ઇનકોર્પોરેટ, મેક સમથિંગ પાર્ટ ઓફ અ હોલ, આખી કોઈ વસ્તુનો અમુક ભાગ બનાવવો અથવા ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. સુટેબલ, એપ્રોપ્રિએટ, યોગ્ય. અપ્રૂવ, એક્સેપ્ટ ઓર એપ્રિશિએટ, સ્વીકારવું, સ્વીકૃત કરવું. એપ્રિસિએશન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન્જોયમેન્ટ, સમજવું અને મજા માણવી, વખાણ કરવા. ડિટરમાઇન્ડ, with one's mind made up, firmly decided, કોઈકે મનથી નક્કી કરવું, દૃઢ નિર્ણય કરવો. ડિપ્રેસ્ડ, સેડ and without enthusiasm, દુઃખી, ઉત્સાહ વગરનું એટલે ઉદાસ. બિલીવ્સ, ફીલિંગ that something is true, કોઈક વસ્તુ સત્ય હોવી એવી લાગણી. બિલીવ્સ, માન્યતા. ડેપ્થ, ડીપનેસ, ઊંડાઈ, ગહેરાઈ. એસ્પેક્ટ્સ, પર્ટિક્યુલર ફીચર, વિશિષ્ટ પ્રકારના પાસા, પહેલું.